આજરોજ વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સર્વમાન્ય ઉમેદવાર સુરેશભાઈ મંગળભાઈ પટેલ ને વડુ ગામના તમામ મતદારોએ જનપ્રતિનિધિને આશીર્વાદ આપ્યા હોય ત્યારે તમામ મતદારોના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને એટલું ચોક્કસ કહીશ કે અમે રાજકારણમાં ક્યારેય કોઈ જગ્યાએ ખોટું કરવા આવ્યા નથી. જે લોકો જે ભાષામાં ખોટું કરવા નીકળ્યા હતા એ લોકોને એ ભાષામાં મતદારોએ આ મતરૂપી આશીર્વાદ આલીને જવાબ આપ્યો છે. પેટા ચૂંટણી હતી, મેં તો એ જ વખતે કહ્યું હતું કે આપણે બિનહરીફ કરવામાં પણ તૈયાર હતા. કોઈ પક્ષનો મેન્ડેટ ના લો અને અપક્ષ તરીકે ઉમેદવારને અમે વધારી લેત, ભાજપના ઉમેદવારને અપક્ષ તરીકે અમે વધારી લેત, પરંતુ કેટલાક લોકોએ પોતાનો રાજકીય રોટલો અને સ્વાર્થ શીખવા માટે જે આ 1 વર્ષની પેટા ચૂંટણીમાં ગામમાં જે સંઘર્ષ થયો, જે જનપ્રતિનિધિઓએ આવ્યા, તમામ પક્ષો પોતાની પાર્ટીનો પ્રચાર કરવા આવે એમાં કશું ખોટું નથી, પરંતુ કોઈને નીચા પાડી અને કોઈ પક્ષને નીચો ગણાવી અને આપણે સાચા છે વાત જ્યારે પ્રજા સમક્ષ મૂકતા હોય ત્યારે પ્રજાએ એના માપદંડ નક્કી કરી લીધા છે. એટલે આવનાર સમયમાં ચોક્કસ લોકો સાચા, ઈમાનદાર અને સાચી રીતે કામ કરવાવાળા જનપ્રતિનિધિને ચોક્કસ જવાબ આપશે. અને જેમ અમારા વડીલ અને જસપાલસિંહે જે વાત કરી કે કેટલાક એટલે કે ધારાસભ્ય શ્રી સતત 1 અઠવાડિયું વડુ ગામમાં રહ્યા, એમનાથી બનતી તમામ મહેનત પાર્ટી માટે કરી, તેમ છતાં હું તો ખૂબ નાનો માણસ, એક જિલ્લા પંચાયતનો સદસ્ય, અને જનતા જનાર્દને જે જવાબ આપ્યો છે એ વાત એમને સમજવાની જરૂર છે. ભારત માતા કી જય.